પૂજા કે પછી કોઈ ધર્મ કાર્યમાં મન, વચન અને કર્મની શુદ્ધતા સૌથી મહત્વની ગણાય છે। જે રીતે પૂજામાં શાસ્ત્રો અનુસાર પૂજાની સામગ્રી અને દ્રવ્ય લેવામાં આવે છે, તેવી જ રીતે પૂજામાં બેસનાર કે પછી પૂજા કરનાર સાધકે પણ કેટલાક નીતિ નિયમો અનુસરવા આવશ્યક છે, જેમાં ખાસ કરીને વસ્ત્રનો મહિમા સવિશેષ જોવા મળે છે। તો આજે જાણીએ કે પૂજા કરતી વખતે શા માટે પીતાંબર ધારણ કરવું છે આવશ્યક। વધુ જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંદન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આજનો વિષય જે છે, પૂજામાં પીતાંબર કેમ પહેરવામાં આવે છે એના વિશેનો આજનો વિષય છે કે પૂજાની અંદર પીતાંબર કેમ પહેરવામાં આવે છે। શું પૂજામાં પેન્ટ શર્ટ પહેરીને પૂજા કરી શકાય? ચડ્ડો પહેરીને પૂજા કરી શકાય? ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો હોય છે, એટલે આજે પ્રશ્નોનું સમાધાન કરવા માટે હું આજનું કાર્યક્રમ કહું છું। મિત્રો, હંમેશા દરેક વસ્તુની અંદર, ચાહે વસ્ત્ર હોય કે દ્રવ્ય હોય, પણ દરેકનું મહત્ત્વ ક્યાંક ને ક્યાંક રહેલું છે। પણ જે વસ્તુ જ્યાં શોભતી હોય તે ત્યાં જ શોભે છે। શાસ્ત્રની અંદર લખ્યું છે પૂજાની અંદર કેવા વસ્ત્ર ધારણ કરવા। કેમ કે મારે હમણાં એક યજમાનશ્રીનો ફોન હતો કે શાસ્ત્રીજી, અમે જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પહેર્યું છે અને પૂજામાં ચાલે નહીં? ચાલે કે ભગવાન ક્યાં આપણને ના પાડવાના છે? ઠીક છે, ભગવાન તો ક્યારેય કોઈ જગ્યાએ ના પાડવાના નથી, પણ અમુક જગ્યાએ વસ્ત્રનું પણ મહત્ત્વ એટલે છે કેમ કે પૂજાની અંદર તમે શું કરી રહ્યા છો અને તે જગ્યાએ કયા કપડાં પહેરવા જોઈએ। મંદિરમાં તમે જાઓ છો તો ભગવાનના મંદિરમાં જતા હોય ત્યારે કેવા વસ્ત્ર ધારણ કરીને જવું જોઈએ। દરેક વસ્તુને લઈને શાસ્ત્રમાં એક નિયમ જણાવેલો છે। શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જ્યારે દેવ કાર્ય હોય, મતલબ દેવતાઓનું જ્યારે તમે દર્શન કરવા જતા હોય અથવા દેવતાઓનું કાર્ય કરતા હોય, મતલબ કે દેવતાઓના કાર્યની અંદર તમે હવન કરી રહ્યા હોય, પૂજા કરી રહ્યા હોય, શ્રાદ્ધ કરી રહ્યા હોય, તમારા પૂર્વજોનું અથવા તર્પણ કરી રહ્યા હોય, તો આવી બધી વસ્તુ તમે જ્યારે કરવા જાઓ છો ત્યારે તમારે કેવા વસ્ત્ર ધારણ કરવા? શાસ્ત્ર કહે દેવમ ભૂત્વા યજેત દેવમ। દેવતાઓનું કાર્ય કરવું છે તો દેવતાઓને શું ગમે છે, દેવતાઓને જે પ્રિય છે તે વસ્તુ તમે કરો। પિતૃઓને જે ગમે છે તે કરો। જેમ કે પિતૃઓનું કોઈ કાર્ય કરતા હોય, કોઈ ઘરની અંદર કોઈ મૃત્યુ થઈ જાય, એની 12માનું શ્રાદ્ધ કરવું છે તો 12માના શ્રાદ્ધનો નિયમ એવું છે કે એનું વપન એટલે કે મુંડન કરાવવું અને ધોતી પહેરી અને પિતૃઓની પાછળ પિંડદાન મૂકવું, આ એના વસ્ત્રનું લખ્યું છે કે આ રીતે કરવું જોઈએ। પિતૃની પૂજાની વાત આવે તો પિતૃની પૂજાની અંદર દૂધપાક વગેરે પ્રસાદ અર્પણ કરવો જોઈએ। દેવતાઓની વાત આવે ત્યારે દેવતાઓની પૂજાની અંદર પીતાંબર પહેરવું જોઈએ। અમે તો જ્યારે પાઠશાળામાં ભણતા ત્યારે પણ ભોજન વખતે પણ પીતાંબર પહેરીને ભોજન કરતા। પણ ચલો, ભોજન વખતે તો ઠીક છે, હવે આ જમાના પ્રમાણે એટલું બધું ના હોય, પરંતુ તમે પૂજા તો ઘરે, પોતાના ઘર પૂજાપાઠ ક્યારેક હોય, ચાહે મહિને હોય, 2 મહિને હોય, કોઈ યજ્ઞ હોય, નવચંડી હોય કે મહાયજ્ઞ હોય, ત્યારે હંમેશા જ્યારે પૂજામાં બેસવાની વાત આવે, જ્યારે કોઈ દેવીનો પ્રતિષ્ઠા યજ્ઞ થતો હોય, મહાયજ્ઞ થતો હોય, દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય અને આપણે પાટલો નોંધાયો ત્યારે આપણે કેવા વસ્ત્ર પહેરવા જોઈએ? તો આ એક પ્રશ્ન જે છે એ તમને એનો જવાબ આપી દઉં કે હંમેશા શાસ્ત્ર પ્રમાણે તમે જ્યારે પૂજા કરવાનો લાભ જ્યારે તમને પ્રાપ્ત થાય છે તો તે દિવસે શક્ય હોય તો ધોતી અથવા પીતાંબર પહેરી અને જબો પહેરીને પૂજા કરવી જોઈએ। ઘણા લોકો પાયજામો અને જબો પહેરીને પણ પૂજા કરે છે, તે પણ એકંદરે કદાચ વાંધો ના આવે, પણ જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પહેરીને પૂજા કરવી એ યોગ્ય ના કહેવાય। કેમ કે વસ્ત્રનું પણ એટલું જ મહત્ત્વ છે જેટલું મંત્રનું મહત્ત્વ છે, જેટલી સામગ્રીનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ વસ્ત્રનું છે। આપણે શું કરીએ, ભગવાનનું પૂજા હોય ત્યારે ભગવાનને શું આપીએ? ધોતી લાવી ભગવાનને અર્પણ કરીએ, માતાજીઓ તો સાડી અર્પણ કરીએ। શું ભગવાનની પૂજાની અંદર વસ્ત્રની વાત આવે તો શું આપણે ત્યાં ભગવાનને જીન્સનું પેન્ટ અર્પણ કરવાનું હોય? એવું ના હોય। ભગવાનને ત્યાં ધોતી અથવા પીતાંબર જ અર્પણ કરવું જોઈએ। કેમ કે પૂજાનું એ
ષોડશોપચાર પૂજાનું એક ક્રમ છે વસ્ત્ર, અને વસ્ત્રની અંદર ભગવાનને આ જ વસ્તુ અર્પણ થાય, અને અર્પણ કરનાર વ્યક્તિ પૂજા કરે છે તો એને પણ એવા જ વસ્ત્ર પહેરવા જોઈએ. પીતાંબર છે, રક્તાંબર છે, શ્વેતાંબર છે. ઘણી વખત આપણે જોઈએ છીએ તો શ્વેતાંબર પણ, જેમ જૈન ધર્મમાં સવારે પહેલાં પૂજા કરે છે ત્યારે શ્વેતાંબર પહેરીને દેવતાઓની આરાધના કરે છે. તો શ્વેતાંબર, રક્તાંબર, પીતાંબર એ ત્રણેય વસ્તુ પૂજા માટે છે. હવે શ્વેતાંબર, રક્તાંબર ને પીતાંબરનો મિનિંગ એવું છે કે જે પીત વસ્ત્ર હોય, જે પીળા રંગનું હોય એને પીતાંબર કહેવામાં આવે છે. જે રક્ત લાલ રંગનું હોય એને રક્તાંબર કહેવામાં આવે છે, અને જે શ્વેત રંગનું હોય એને શ્વેતાંબર કહેવામાં આવે છે. તો અહીંયા પીતાંબર, રક્તાંબર ને શ્વેતાંબર ત્રણ વસ્તુ હોય છે, અને ત્રણેય પૂજા, પાઠ, હવન, યજ્ઞ, યાગાદિ, શ્રાદ્ધ વગેરે કર્મની અંદર આ પવિત્ર વસ્ત્ર પહેરીને જ એ પવિત્ર કાર્ય કરવામાં આવે છે. એટલે લખ્યું દેવમ ભૂતવા યજેત દેવમ, દેવતાઓને પ્રિય છે તે જ વસ્તુ, દેવતાઓને પ્રિય છે તે જ કપડાં, તે જ ધાતુ, તે જ દ્રવ્યનો ઉપયોગ કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. રહી વાત બહેનોએ, તો બહેનો જ્યારે પૂજામાં બેસતા હોય ત્યારે બહેનોએ પૂજાના વસ્ત્ર કેવા હોય, તો ખાસ કરીને સાડી પહેરીને પૂજા કરવામાં આવે છે. માથા ઉપર, માથાનો ભાગ જે છે ત્યાં થોડું ઓઢીને પૂજા કરવામાં આવે છે. મસ્તકનો ભાગ હંમેશા ખાલી ના રખાય, એને ઓઢીને પૂજા કરવાથી એનું સારું ફળ મળે છે. સ્થાન ભ્રષ્ટાન સૌબંધે નખા દંતાના કેસરીના, શાસ્ત્રએ એક શબ્દની વાત કરી છે, સ્થાન ભ્રષ્ટાન સૌબંધે નખા દંતાના જે કેસરીના, મતલબ જે વસ્તુ જ્યાં શોભતી હોય, તમે કોઈ દેવતાઓના મંદિરમાં જાઓ છો તો ત્યાં પણ પવિત્ર વસ્ત્ર પહેરીને જાઓ, સારા શુદ્ધ કપડાં પહેરીને જાઓ. બીજા નંબરની વસ્તુ, જ્યારે યજ્ઞની આપણે ઘણા બધા લોકો પોતપોતાની રીતે અલગ અલગ વસ્ત્ર પહેરવા પણ પૂજા કરવા બેસો છો તો ત્યારે, અથવા કોઈક દિવસ મોટો યજ્ઞમાં બેસો છો તો એ દરમિયાન એવા પૂજાના વસ્ત્ર પહેરો. હવે વસ્ત્રની તાકાત શું છે એ પણ તમને બતાવું છું. જેમ દરેકના એક યુનિફોર્મની વાત કરીએ તો જેમ કે પોલીસ ખાતાની અંદર હોય તો કોઈ વ્યક્તિ પોલીસ ખાતામાં જ્યારે પોતાની વર્દીમાં આવે છે ને ત્યારે એ કપડાની તાકાત શું છે એ તમને કહું છું. જ્યારે એ જ વ્યક્તિ વર્દી વગર હોય અને એ જ વ્યક્તિ વર્દીમાં હોય, અને બંને જ્યારે ચાલતો હોય, વર્દી વગર હોય તો એક નોર્મલ વ્યક્તિ લાગે, પણ વર્દીમાં જ્યારે આવતા હોય ત્યારે 10 લોકો સ્થિર થયા કે ભાઈ પોલીસ આવે છે. કેમ કે એમને જોઈને ખબર નથી, પણ એમના કપડાથી ખબર પડી જાય છે કે આ વ્યક્તિ એક મોટી પોસ્ટ ઉપર છે, કોઈ અધિકારી છે, કોઈ નેતા છે, કે જેવા વસ્ત્ર છે તે વસ્ત્ર પ્રમાણે તેનો પ્રભાવ ખબર પડે છે. તેમ વસ્ત્રની તાકાત દરેક જગ્યામાં હોય છે. સાથે સાથે વસ્ત્રની તાકાતની વાત કરીએ તો જેમ મેં પોલીસની વાત કરી તેમ વકીલની વાત કરી, તો વકીલ પોતાના જ્યારે કાર્ય કરવા બેસે છે, જ્યારે એનો કેસ લડે છે ત્યારે એ પોતાના વસ્ત્રમાં આવીને લડવાથી એક તાકાત એમને મળે છે, બોલવાની તાકાત. સ્કૂલોની અંદર બાળકો જ્યારે જાય છે ત્યારે યુનિફોર્મમાં હોય ત્યારે યુનિફોર્મની પણ એક તાકાત હોય છે. એમ પૂજાની અંદર પણ જ્યારે પૂજાની વાત હોય ને ત્યારે પૂજાના વસ્ત્રની પણ એક અલગ ઉર્જા હોય છે, એક અલગ શક્તિ હોય છે. જેમ કે જોજો ઘણી વખત ક્યારેક આપણે પહેર્યા ના હોય ત્યારે પૂજામાં જ્યારે કપડાં પહેરીએ છીએ ત્યારે તિલક કર્યું હોય ત્યારે આપણે વધારે સરસ મજાના ફોટા ખેંચાઈએ. કેમ કે આપણે કંઈક અલગ લુકમાં છીએ, અલગ રીતને કપડાં પહેર્યા છે, કેમ કે આજે પૂજા કરવી છે. તો શાસ્ત્ર તો કહે છે કે જ્યારે પૂજાની વાત આવે, વિધિની વાત આવે, યજ્ઞની વાત આવે ત્યારે હંમેશા જે જગ્યાએ જે કાર્ય કરો છો તે વખતે તેવા વસ્ત્ર પહેરીને પૂજા કરવી, અને એ પૂજા કરવાથી તમને તો એની મજા આવશે પણ દેવતાઓની કૃપા પણ મળે છે. સારા કપડાં પહેરવાથી તમારું મન વિચલિત નહીં રહે. પૂજાના વસ્ત્ર ધારણ કરી પૂજા કરવાથી તમને પૂજામાં તમારું મન રહેશે, તમને આનંદની પ્રાપ્તિ થશે, તમારું મન એવું કે ભટકશે નહીં, પૂજામાં જ લીન રહેશે. કપડાની વાત કરી તો રેશમના વસ્ત્ર, આમ જોવા જાય તો પૂજા માટે રેશમના વસ્ત્ર અને ઊનના વસ્ત્ર પણ શુભ ગણવામાં આવે છે. જેમ કે પૂજામાં આસનની વાત કરીએ તો જેમ કપડાં છે એમ પોતાનું આસન પણ ઊનનું અથવા રેશમનું આસન પણ શુભ પરિણામ આપે છે. રેશમના વસ્ત્ર પૂજા માટે શુભ હોય છે. હવે રહી વાત કે કેવા વસ્ત્ર પહેરવા. આમ જોવા જાય તો જ્યારે પૂજા કરતા હોય ત્યારે મેં કહ્યું તે પ્રમાણે આવા વસ્ત્ર પહેરવા, અને એ વસ્ત્ર
બને ત્યાં સુધી એક વખત પહેર્યા બાદ બીજી વખત જ્યારે પૂજા કરો છો તે દરમિયાન એને શુદ્ધ કરી દેવા, અથવા જ્યારે પૂજાની વાત આવે કોઈ મહાયજ્ઞ હોય ત્યારે કોરા વસ્ત્ર ધારણ કરવા, બને ત્યાં સુધી કોરા વસ્ત્ર પહેરવામાં આવે એ જ શુભ ગણવામાં આવે. એકદમ ફ્રેશ હોય અને પહેલી વાર પૂજા કરતા હોય ત્યારે હંમેશા કોરા વસ્ત્ર પહેરવા. હા, નિત્ય પૂજા કરો છો તમે તો એ વસ્ત્રને પછી ધોઈને તમે એનો ઉપયોગ કરી શકાય, પણ જ્યારે નિત્ય પૂજામાં ન કરતા હોય અથવા ક્યારેક ટાઈમ મળે ત્યારે હંમેશા કોરા વસ્ત્ર પૂજામાં પહેરવા એનું પ્રાધાન્ય રાખવું. એવું કહેવાય છે કે સારા વસ્ત્ર સારા સંસ્કારનું સિંચન કરે છે. સારા વસ્ત્ર સારા સંસ્કારનું સિંચન કરે છે અને ખરાબ વસ્ત્ર કુસંસ્કારનું સિંચન કરે છે. મતલબ હંમેશા સારા કપડાથી સારા વિચારો ઉત્પન્ન થાય છે. શાસ્ત્ર એવું કહે છે, ચીનામ શુકમ ઉર્ણવસ્ત્રમ ઘૃતવસ્ત્રમ તથૈવ ચ ધર્મ કાર્ય સિદ્ધ્યર્થમ ઉત્તરોત્તર પ્રશસ્તે. ધર્મ કાર્યની અંદર હંમેશા ઊનના અને રેશમના વસ્ત્રને વધારે મહત્ત્વ આપવું જોઈએ. અને જે વ્યક્તિ પવિત્ર વસ્ત્ર પહેરીને પૂજા કરે છે તો તેનું કાર્ય પણ પવિત્ર બને છે, કાર્ય શ્રેષ્ઠ બને છે અને એનું પરિણામ પણ સારું મળે છે. તો એનો મતલબ એવું નથી કે તમે વસ્ત્ર ધોતી પિતાંબર પહેર્યા વગર બીજા કપડાં પહેરીને કરો પૂજા તો ફળ ન મળે, પણ જે વસ્ત્ર ધોતી પહેરીને જે પૂજા કરવાનું ફળ છે, જે ઝભ્ભો પહેરીને જે પૂજા કરવાનું ફળ છે એ કંઈક અલગ છે. એટલે હંમેશા ધર્મની અંદર દરેક વાતનું એક મહત્ત્વ છે. દ્રવ્યની જે વાત હોય કે ચાહે વસ્ત્રની વાત હોય કે સામગ્રીની વાત કોઈ દેવતાઓને પ્રસાદની વાત કોઈ, દરેકના એક નીતિ નિયમો આપણા શાસ્ત્રની અંદર બતાવેલા છે. હિન્દુ સનાતન ધર્મની અંદર એવું કહેવાય છે કે પોતાના ઘરની અંદર હંમેશા એક જોડ એવા કપડાં રાખવા કે જ્યારે તમે કોઈ ધર્મ કાર્યની વાત કરતા હોય અથવા પોતાના ઘરે જ્યારે પૂજા હોય અથવા બાળકનો જન્મદિવસ હોય અથવા કથા તમે કરતા હોય ત્યારે એ દિવસે તમે તમારું બાળક શક્ય હોય તો પૂજા માટે પૂજાના વસ્ત્ર ધારણ કરીને જો પૂજા કરશો તો એ તમારા માટે શુભ રહેશે. દર્શક મિત્રો, આજે પિતાંબરને લઈને અને વસ્ત્રને લઈને સરસ મજાની જાણકારી આપી છે. આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવા એક વિષય ઉપર જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.